દુઃખ એવી વસ્તુ છે તું આ જ્યાં જઈશ તો જોડે આવશે માટે દુઃખ ને અહીંથી પરવારી જા અહીંયા આપી દેજે ઉકેલ લાવીને દુઃખ થી ભાગ્યો કે તું જ્યાં તું જોડે જઈશ તો ત્યાં જોડે પાછળ આવશે બંધાથી તો પાછળ. હા, એ તો અહીં હિસાબ ચૂકી દેવો પડે. અને જે છો તે તમે જ છો, ફક્ત ખોરી કાઢો ને તમે જ છો, પછી તમે જો થઈ ગયા પછી રહ્યું જ નહીં કર્યું તો પછી આ પગ ભાગી જાય તો એ વખતે તમે શું કહ્યું ફક્ત છે તે હિસાબ શું કરવાના છે, ડિસ્ચાર્જ કરતા. તો જગત જયારે ભાગી ગયો એમ કે લોકો ત્યારે હું શું કહું હંધાઈ રહ્યો છે, શું કહું સમજાઈ રહ્યો છે. અને ભાગ્યો તો બહુ પેલા ભાગ્યો હતો, ફક્ત ભાઈ બહુ પેલા ભાગ્યો. આ કઈ નવું નથી પણ આ તો લોક કે એમનો પગ તૂટી ગયો ફ્રેક્ચર એમાં અંધાય છે અત્યારે તો એ હોદો છે ફ્રેક્ચર થવું એ હોદો છે. શાનો હોદો? હંધાવાનો હોદો. આ સમજાવવાનો હતો ત્યારથી તે મિનિટ થી હંધાવાનું શરૂ થઈ ગયું. શું થઈ ગયું? અને ફ્રેક્ચર થાય કઈ મિનિટ થી થવા મળ્યું તે અમે જાણીએ. આ વાત જગત ઊંડા ઉતરી શકે નહીં. એ કે છે થયું તો અમે અરે જવા બેઠું તને થયું શું કે છે આપડા લોકો તાવ આવ્યો છે. તાવ આવતો ને તાવ આવે છે તો ખબર જ પડતી નથી. આ તો તાવ જાય છે તે ખબર પડે. શું કહ્યું? જાય છે ખબર પડે. આ તો તાવ જઈ રહ્યો છે, હવે એને ઘેર જઈ રહ્યો છે તો પેલો મોડો આગો પાછો જતો રહે. જ્યારથી જવાની શરૂઆત થાય, જ્યારથી નિર્જાત થાય, એની ડિસ્ચાર્જ થવાની શરૂ થાય એને આપડા લોકો આ આવ્યો ચડ્યો કે છે એવું શું કે છે અંધાયું હવે બગડ્યું તો કેદાર નું બગડતું હતું. આ તો સુધરવા મળ્યું. જ્યારથી સુધરવા મળ્યું ત્યારથી ડાક્ટર ભેગો થયો, ડાક્ટર ભેગો થયા, હથિયાર ભેગો થાય, દવાઓ ભેગી થાય, એ સુધરવાની શરૂઆત થઈ ગઈ. શું થયું? પછી વાડ કાપ કરે. બેન કહેતી ને દાદા સ્પીક. હા, શું કે he thinks so much before he speaks. શું જયું કે બેને કહ્યું દાદા થિંક સો મચ કે સો મચ કહેતી હતી બિફોર સ્પીક. એવું છે પણ એને એવું સમજણ પડી ને પણ કઈક સમજણ તો પડી ને કે હારું વિચાર આવી સરસ વાણી કેવી નીકળે છે. એ વાણી મીઠી લાગે અને લોકોને ગમે એવી વાણી મીઠી જ લાગે. બે જણની મીઠી વાણી હોય. એક મધુ તીર્થથી જીવા વાળીની મીઠી હોય. એ તમે જોયેલી નહીં એમ લાગે? જોયેલી એમ મધલાળ જળે. હે મધલાળ જળે બહુ મીઠી હોય પણ જ્યાં છેવટે કચર ગોણ વાળી દે. અને એક જ્ઞાની ની વાણી મીઠી. એક જ્ઞાની મર્યો તો આપણને કામ કાઢી નાખે, પેલો મર્યો તો કચર ગોણ વાળી દે. બે ની મીઠી વાણી જગત બહુ પ્રસન્ન પડે મીઠી વાણી. તો પણ જ્ઞાની જો ના મળે ત્યાંથી મીઠી વાણી હોય ત્યાંથી દૂર ખરી જવું. શું કહ્યું? કેમ જઈ સાહેબ જઈ સાહેબ જઈ સાહેબ જ્ઞાની નામ મળે ત્યાં ખરી જવું. તું સમજી બે ના વાતમાં હું શું કહેવા માંગુ છું? હજુ તો એને એવું જ લાગે છે, સમજુ છું ખરું કે છે તમે બોલેલું, પણ હજુ એવું જ લાગે છે કે તમે હજુ વિચારીને જ બોલો છો. એ તો તને એવું લાગે એટલું તું સમજુ છે એટલું. આ લોકો એ નથી તારી ઉંમર ના એટલે એ નથી સમજતા. એના હિન્દુ આ વડોદરા લોકો એ સમજતા નહીં. હા, એ વાત હતી. પેઢીએ ઉતરતું આવે તો ના સમજણ પડે કે છે? પેઢીએ ઉતરતું આવ્યું છે તો સમજણ ના પડે? તમે તમારે તો ભત્રીજાની દીકરી એટલે એ તો પેઢીએ તમારું પેઢીએ ઉતરતું આવ્યું એમ. શું સંસ્કૃત નથી એને ખબર હશે. શું બોલ? બધું મધ જેવી વાણી હોય, જીભે આમ બધી વાણી હળાહળ જે હોય અંદર. બસ એના કરતા કડી વાળા હારા કે તમારા અનફિટ માણસો આવા છે તો ભાઈ બહુ સારું. પણ તમારી જોડે ભય તો નહીં, કોઈ જાતો ભય નહીં. પછી પેલો બોમ્બ ગોળો મૂકે, આ બોમ્બ ગોળે આ તો ઉગાડા દેખી દા બોમ્બ ગળા. તમે આમ છો તેમ આ બેહો નિરાશ તમે જે કેવો કહો પણ ભો નહીં લૂંટાવાનું કશું નહીં. જ્ઞાની ક્યાંથી હોય શકે? એ કે છે આજે પૂછ્યું એ કે છે જ્ઞાની ને અહંકાર હોય? જ્ઞાની ને અહંકાર હોય નહીં. અહંકાર શું શેને કહેવાય?
એને જાણવો જોઈએ. આપણે એની ડેફિનેશન જાણવી જોઈએ. અહંકાર એટલે શું છે એની ડેફિનેશન જાણવી જોઈએ. ખબર છે શું કહે? ક્રોધનો ભય. હે? ક્રોધનો ભય કે છે અહંકાર? ક્રોધનો ભય બ્રધર, ક્રોધ ક્રોધ તેનો ભય, હા એનો ભય બ્રધર બ્રધર કહીએ ને ભય, હા તેને અહંકાર કહેવાય. ક્રોધ ને બ્રધર હોય પાછો કાકા દીકરો sister કોણ? અહંકાર ની ડેફિનેશન બરોબર સાંભળી લે. દાદા કહો અહંકાર કોને કહેવાય છે? અહીંયા પોતે જે છે, પોતે જે હોય તે પોતાને ખબર નહીં હોવાથી બીજા લોકોએ કહ્યું કે તમે આમ છો તે આપણે માની લેવું, અને જેના આરોપિત ભાવ એને અહંકાર કહેવાય. આરોપિત ભાવ. આરોપિત ભાવ ક્યારે પ્રકટ થાય? આ ચંદ્રકાંત ભાઈ કે હું ચંદ્રકાંત ભાઈ છું એ અહંકાર. પછી એક જ અહંકાર નહીં, અહંકાર કેટલા બધા દેખાડું. પછી કે છે હું નીરુબેન નો બેન નો ફાધર છું એ બીજો અહંકાર. પછી આ બાઈ નો ધણી થયું એ ત્રીજો અહંકાર. હું આટલા વર્ષનો 40 વર્ષનો છું ચોથો અહંકાર. હું શરીરે ફેટ છું પાંચમો અહંકાર. હું કાળો છું એ છઠ્ઠો અહંકાર. હું ગોરો છું એ સાતમો અહંકાર. તો અને હું આનો મામો થયું આઠમો અહંકાર, આનો દાદો થયું, આનો ફૂવો થયું, એ બધા કેટલા અહંકાર છે ઇનન્યુમરેબલ. હે? આરોપિત ભાવ એનું નામ અહંકાર, ત્યાં પોતે નથી. અને મૌલિક ભાવ એનું નામ નિરહંકાર. મૌલિક ભાવ નથી. ના નથી પણ મૌલિક ભાઈ બધો આરોપિત ભાવમાં જગત પડેલું છે. હું તો એમ પટેલ એ મારા પાડોશી છે, ફર્સ્ટ નેબર. અને તે ચંદ્રકાંત ના દાદા થાય, અને ચંદ્રકાંતભાઈ તો એમના પાડોશી છે, ફર્સ્ટ નેબર. તારા પાડોશી નું નામ ચંદ્રકાંત? એમના પાડોશી ફર્સ્ટ નેબર. એટલે મારા ફર્સ્ટ નેબર નું નામ શું કહેવાય? મીનળ. અને થર્ડ નેબર ચંદ્રકાંત. ચંદ્રકાંતભાઈ મમ્મી. હું ગરીબ છું એનું નામ અહંકાર. હું ગરીબ છું એમ કે ને એને શું કહેવાય? અહંકાર. હું વાઘરો છું એનો નામ અહંકાર. હું સદે મોદો છું એનો અહંકાર. હું સાદો છું એનો નામ અહંકાર. હું ડાક્ટર છું એનો અહંકાર. આ બધું અહંકાર ઉપર તો બધું ઉભું રહ્યું છે. ક્યાં સુધી ઉભા રહે છે? હું કરું છું તો સુધી ઉભા રહે છે. હું કરું તો ઉભા રહે. બસ તમે કરો છો બધું લેવા દેવા નથી. તું કરતા છું કઈ દ્રષ્ટિએ કરતા છું કે તું કરું છું કઈ? હું મીના છું એ મારો અહંકાર. હા હું કરું છું એવું બોલું છું, પણ કોઈ ફરી એમ નથી બોલતી મેં કાંઈ કરું એવું નથી બોલતી. બોલું છું ને. ઉડાડી દો કાગડિયા ના કેવો ઉડાગામાં. મરાઠી હું બોલું છું. કરનારો મેં કાંઈ કરું ના બોલે. શું કહ્યું? મેં કાંઈ કરું, હું શું કરું એવું ના કે. કરી રહી જાતે હું શું કરું? આ રીતે મેં કરી કે જરી કે હું શું કરું કે આ રીતે મેં કરી કે તું મિનરલ મી કાંઈ કરવું છે મારે બહુ વ્યાગ. મી કાંઈ દગડી આપડે તો કંટાળ રાખી ગયેલો. મહિનાથી મહિના મુદત કરી મહિનો થયો તો કશું એને શરૂઆત બિગિનિંગ નહીં કરેલી. મને હારું રોજ એ થયા કરે. પછી મેં કેન્સર કઈ નાખો. કેન્સર કરે નાગો છે ફોન જમાવ્યો છે એના કરતા રવા દે કે ચાલવા દે ને તમે હારું. હા કઈ હાર તો બનો કરીએ આપડે નાગવા જોડે દારૂ પીએ. પછી બીજો મહિનો થયો, ત્રીજો મહિનો, 6 મહિના પછી કશું જ નહીં. આપડી મુદત જાય તેને દંડ ચડવા મળ્યો. એટલે અમુક અમારે દંડ ચડે છે તું કઈક કરવાનું થયું કરીને તે ભાવ વધી ગયા. ભાવ વધી ગયા તને થોડા પૈસા અમે આપીશું કરીને ભાઈ થોડું ઘણું લાયા બધી પાછી પૂરી બધી સારો દારૂ પી દે પૈસા આપી દે. પછી એક દારૂ મને કે પણ મી કાંઈ કરું કે છે કાઢી મેળવો ને અરે કાઢી મેળવો મી કાંઈ કરું બોલે આ તો કહ્યું અરે કંટાળ ના ગયો મી કાંઈ કરું બોલતું. એ મને શબ્દ યાદ રહી ગયો. મી કાંઈ કરું મી કાંઈ કરું કે તારી નો દારૂ પી કે મી કરું કરતો હતો. મી કાંઈ કરું કે મી કરું. એટલે આવા તાલ તસીરા ખાઈ મી કાંઈ કરું મી કરું એવી બધી વાતો સાંભળેલી બધી. એ સર્વે કઈ નહીં ગમે કે બસ બધા એવું બોલે. ડાક્ટરો હાથો થયા કે જો ઇન્જેક્શન આપ્યું તેથી આ બેઠો થઈ ગયો. નહીં તો એ બેઠો થયા અને મરી ગયો હું શું કરું?
ચક્કર સુખ શું એનું શું કોનું નામ દે ઉપર કોઈ બાપો નથી ઉપર આવું નોંધારી વાતો કેવી કરે નોંધારી વાતો કરે ઉપર હા બાપો નથી ઉપર